મારી ઉગતા પોરની મારી મેલડીના ધોમમાં એ મારે કરવા છે દર્શનિયા જય હો મારી મેલડી चमत्कार ये मारा गोगाती नो चमत्कार 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 उगता पोरनी मेलडी नो चमत्कार 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 गोगाजी ने नमस्कार हे चमत्कार चमत्कार मेलडी मां ने नमस्कार मसोनी मेलडी माने कुलदेवी से चामुंड मां मसोनी मेलडी माने कुलदेवी से चामुंड मां कुलदेवी से चामुंड मां राम राम તકલીફેન આવે અફવાથી મારી આ બેને આગરવાડાનું સાનિધ્ય આજે જ જોયું છે કે આગરવાડા કઈ આવ્યું એમ મારી આ બેને માનતા એમના દીકરા માટે રાખેલી એમનો દીકરો મેડિકલમાં જવા માટે ભરેલું ફોર્મમાં અને મેડિકલ એમબીબીએસ માં હતો અને એ બેનને એટલા માટે અટલ દીકરાનું કામ કે શિષ્યવૃત્તિ ઉપર મારી એમબીબીએસ આવ્યું હતું મેડિકલની ફી ઘણી મોટી આવે મારી લાખોમાં આવે તો આ બેને મેડિકલમાં માટે દીકરા માટે એક બેંકમાં ગયેલા અને બેંકમાં કઈક એમને કઈ પ્રોબ્લેમ જાગતો હતો અને મેડિકલ માટે જે શિષ્યવૃત્તિ આવતી એમાં બી પ્રોબ્લેમ જાગતો હતો પછી આ બેનને કોકે એવું કીધું કે આગળવાળા ગાડી ચાલે છે તો આગળવાળા ગોગા મેલડી ધામને તું વિડીયો યુટ્યુબ ચાલુ કરી અને માનતા રાખી લે તો આ બેને એવું કીધું કે મેં યુટ્યુબ ચાલુ કર્યું અને મારી તને જોઈને રડી કે મારી છોકરાની જિંદગી તારે બચાવવાની છે ખાલી 3 જ દિવસ બાકી છે ફી ભરવામાં આ બધું તારે જ કરવાનું એમ કરી મારી એક જ દૂધની બોટલની માનતા રાખી આગળવાળા ગોગા મેલડી ધામની અને આ બેને એવું કીધું કે મારા દીકરાની જિંદગી તારા ખોળામાં મૂકુમાં પણ આ તારે બચાવવાનું એમ અને મારું એડમિશન છોકરાનું જે ડોક્ટર બનાવવાનું સપનું કે અધૂરું ના રહી જાય એટલા માટે માં માનતા લીધી અને એક જ દૂધની બોટલ માનવાથી મારી 7 કલાકમાં બેંકમાંથી ફોન આવ્યો અને શિષ્યવૃત્તિ જે કામ અટકેલું એ બી પૂરું થઈ ગયું અને દીકરાનું જે એડમિશન હતું એમાં બી સફળતા મળી તો બેને માનતા પૂરી કરવા એમાં રામ રામ મેલડી અગિયાર બેઠા ફોન કર્યા છે આ દીકરી કેવા મોગે છે કે મેં આગરવાડા તૈયારીઓ જોયું નથી આગરવાડા માતાજીનું મંદિર કઈ છે એ ખબર પણ કોકના કહેવાથી સોશિયલ મીડિયા દ્વારા મોબાઈલમાં જોઈને માનતા રાખી ઘરે બેઠા તો 7 કલાકમાં જે બંધ એકાઉન્ટ હતું એ ખુલી ગયું એનું સપનું સાકાર થઈ ગયું દીકરા જો કદાચ એને આગરવાડા આજ પહેલી વાર આવી દીકરા કોકણે કીધું કે ઘરે બેઠા માનતા રાખી તો તમે તો બધા મારી નજીક આવ્યા છો જો ઘેર બેઠા પોકાર કર્યો છે હાચા હૃદયથી ઘેર બેઠા મેં કામ કરી આલ્યું છે તમે તો મારી આગળ બેઠા છો અરજી તો કરજો ગોડો પૂરું ના કરી આલું તો જગતમાં મારું નામ મેલડી મારા મેલડી ના રામ રામ સરગૈયાથી કાશીબેન આવે મારી એમનો દીકરો એવું કહેતો 3 વર્ષથી દારૂ પીતો હતો અને દારૂ છૂટતો નતો આ બેન સાનિધ્યમાં આવી મારી એક દૂધની બોટલની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામની અને મારી એમનો દીકરો 2 મહિના દારૂ નહીં પીધો દારૂ બંધ કરી માનતા પૂરી કરવા આવ્યા રામ રામ જે એક માએ એક દીકરાને સુધારવા માટે હૃદયથી અરજી કરી જેમાં દીકરો 2 વર્ષથી વ્યસન કરે છે દારૂ પીવે છે પટેલ તો 2 મહિનાની અંદર અહીંયા કેટલા રવિવારથી આવે છે 5 રવિવાર દારૂ બંધ થઈ ગયો 2 મહિના દારૂ પીધો અને પીવાય નહીં દઉં હવે હારા રસ્તે લાવી મારા મેરડીના દીકરો તો અહીંયા આવ્યો નથી પણ માએ પોકાર કરો મેં મેરડીએ કોને કોણ ઓગળ્યો ત્યાં મારા મેરડીના રામ રામ માં રોડાવાડાથી દિવ્યાબેન આવે મારી એમના સસરા સાથે તકલીફ ઉભી થતી એટલા માટે મેં માનતા લીધી કે મારી તાવ વારા ઘડી આવતો હતો તા બેને એવું કીધું કે હવે પછી તાવ આવો ના જોઈએ તો આગળવાળા ગોગા મેલડી ધામનું દૂધની બોટલ ચડાવી ગઈ તમારી માનતા લેવાથી એમના સસરા બીજી વાર તાવ નથી આવ્યો એટલા માનતા પૂરી કરવા આવ્યા અને મારી બીજું એમને એવું છે કે એમને મોટા મોટા કામો થયો છે એમના ઘરવાળા બી વિદેશમાં છે મારી અને આપણી જે સત્ર સહાયકો તો બી ચાલે એવું વિદેશમાં બી લઈને બેઠેલા છે અને મારી એક જ તકલીફ એવું છે કે એમને ઘેર આવવું છે કઈક પાસપોર્ટમાં તકલીફ થઈ છે મારી એટલી મારી આગળ આજીજી કરી કે માં હું તારી જોડે પકડું આરજી પટેલ અટકેલું કોમ એક વેળા પૂરું કરી આલે મારા મેલડીના એક વેળા પહેલા પૂરું કરી આલે રામ રામ માં નિશાબેન આવે રૈયાથી મારે એમની મમ્મી માટે માનતા રાખેલી કે એમની મમ્મીને માં
કે ડોક્ટર જોડે લઈ ગયા ગાયનેક જોડે, અને ડોક્ટરે એવું કીધું કે કોથળીનું ઓપરેશન કરવું પડે, ગાંઠ છે એટલે ઓપરેશન કર્યા સિવાય છૂટકો નથી એમ. પછી આ બેને એમના માટે માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ, મારી મમ્મીને ભલે ડોક્ટરે ઓપરેશન કરવા કીધું, તું તારી માનતા રાખો પણ ઓપરેશન નથી કરાવવું એમ. તો માં આ બેને 5 દૂધની બોટલની માનતા લઈ હતી, અને પછી એની મમ્મીને એવું કીધું કે મમ્મી તું રિપોર્ટ કરાવવા જા પાછો 5 દિવસ પછી. તો માં 5 દિવસ પછી રિપોર્ટ કરવા ગયા કે ડોક્ટરે એવું કીધું કે ગાંઠમાં કશું નથી, કોથળી બી ચોખ્ખી છે, ઓપરેશન કરવાની જરૂર નથી. તો મારી એક ચમત્કાર, એક આસ્થા અને વિશ્વાસ આને કહેવાય મારી. રામ રામ. પટેલ કે જે સાયન્સ ભણનારો ડોક્ટર એવું કહેતો હોય 5 દિવસ પહેલા કે ઓપરેશન કર્યા વગર સધી નહીં, અને એને દીકરી મારા પર વિશ્વાસ હતો, અને પોતાની મા માટે હૃદયથી ખાલી દૂધની બોટલની માનતા રાખી. પટેલ કે મા મારી મમ્મી ઓપરેશન નહીં આવે તો દૂધની બોટલ ચડાવી. ડોક્ટરે ગોટ કીધી અને કિડની અરે કોથળી ખરાબ થઈ ગઈ એવું કીધું, અને દીકરીએ માનતા રાખીને 5 દિવસ પછી રિપોર્ટ કરાય તો ડોક્ટરે એવું કીધું કે હવે કઈ નથી, સારું થઈ ગયું. ભલે જાઓ મારા મેરડીના. રામ રામ માં. મંજુલાબેન આવે બારિયાથી, મારે 3 માનતાઓ રાખેલી એમણે, અને ખાલી 3 માનતામાં 3 દૂધની બોટલ રાખેલી એમણે. આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લેવાથી કે માં કે મને 19 વર્ષથી દુખાવો થતો, મારી આંખના કારણોનો, પગના દુખાવા 19 વર્ષથી કંટાળી ગઈ, મારા દવાઓ ખાઈ ખાઈને પણ કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું. પણ તારા સાનિધ્યનો મને છેડો મળ્યો, તમારી એક જ દૂધની બોટલની માનતા મેં લીધી ઘેરે બેસીને કે માં હું 19 વર્ષથી પી લાવું પણ એક જ દૂધની બોટલમાં તું મને મટાડી દેજે, તો હું માનતા પૂરી કરી ગઈ. તમારી એક જ દૂધની બોટલમાં 19 વર્ષનો દુખાવો તો ગાયબ કરી નાખે, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. 19 વર્ષમાં દવા કેટલી લીધી? હા મારી ડોક્ટર કેટલા કર્યા છે એ પટેલ? તા ભુવા કેટલા કર્યા છે? સાચી વાત વાળી. દુરાની બોધ્યા હોય દુખાવા પટેલ. દીકરી કેવા મળે છે માં 19 વર્ષ થયા, 19 વર્ષમાં 3 બાળક થયો મારે. આ 3 બાળક થયો તો છતાંય મારો દુઃખ શરીરનું જતું નથી, પણ ખાલી એક દૂધની બોટલમાં 19 વર્ષની જે પીડા હતી કેટલા સમયમાં મટી ગયું? 1 મહિનો થયો, 35 વાર થયા તારે જે અમારા મેરડીના. રામ રામ માં. ગોધરાથી રમણભાઈ આવે મારી માનતા એમને ઘર માટે રાખેલી કે એમનું ઘર મારી 4 વર્ષથી પ્રિન્સ લેવલ કાઢી રાખેલું, પણ ઘરના કામ પૂરા નતા થતા. મારી કઈક ને કઈક અડચણો આવતી હતી એટલે 4 વર્ષ નીકળી ગયા. પછી આ ભાઈ 5મના દિવસે મારી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા, અને આગળવાળા ગોગા મેલડી ધામની એમને 3 માનતાઓ રાખેલી, એક એમના ઘર માટેની, એક જૂની માટેની, અને એક શારીરિક તકલીફ માટેની. મારી મોટી માનતા એમને ઘર માટે હતી કે 4 વર્ષથી તફડતા ઘરનું કામ પૂરા નતા થતા. પછી આગળવાળા ગોગા મેલડી ધામને દૂધની બોટલની માનતા લેવાથી એમને મારી ખાલી 1 જ મહિનામાં સ્લેબ ભરાઈ ગયો, અને જે ઘરનું 7 દિવસમાં મારી 7 દિવસ મારે કહેવાનું થોડી ભૂલ થઈ, પણ 7 દિવસમાં મારી એમનો સ્લેબ ભરાઈ ગયો છે, તો મારી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. કાળીબેન આવે મારી એમના ઘરવાળા માટે માનતા રાખેલી કે એમના ઘરવાળાને બીમારી થઈ ગયેલા અને બીમાર હાજર ન થતા, એટલે દૂધની બોટલની માનતા લીધી ગોગા મેલડી ધામ આગળવાળાની, તો એમને સારું થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. મીરાબેન આવે સંતરોડ થી, મારી માનતા બેનને જાતે રાખેલી. એક લખો થઈ ગયેલો મારી 2 વર્ષથી, મારી મોઢું બી ફરી ગયેલું અને લખો ખરચ થઈ ગયેલા, અને કઈ જગ્યાએ એમને આરામ ના થયો. પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા, અને ખાલી મારી એક જ દૂધની બોટલમાં એમને માનતા રાખી કે હું 2 વર્ષથી જે પીડાઉં છું અને મને જે મોઢું ફરી ગયું છે, મોઢું અવળું જાય છે, પણ હાજુ કરી આવજે માં એમ કરી માનતા લીધી. માનતા લેવાથી મારી એમને 2 જ મહિનામાં આ બેનને સારું થઈ ગયું અને આપણા સમક્ષ ઉભા છે એમ કરી માનતા પૂરી કરવા એમાં. અને બીજી માનતા એવી હતી કે લોકો કઈક આડું અવળું બોલતા હશે, મેણા બોલતા હશે, સંભળાય નતું માં, એટલે એવું માનતા રાખી કે મારી આ લોકોને તું જે બોલે છે એનો મોઢો બંધ કરવાની જવાબદારી તારી. એની બી એક દૂધની બોટલની માનતા લઉં મારી. એની માનતા લેવાથી એ લોકો બી બોલતા બંધ થઈ ગયા, તો માનતા બી પૂરી કરવા એમાં. રામ રામ. કેટલા સમય લખવો થઈ ગયો દીકરા? 2 વર્ષથી. 20 તારા હોંભરવામાં ગલતી થાય છે, કાનના ડોક્ટર ને બતાય એટલે વ્યવસ્થિત દવા કરો. 20 વર્ષથી લખવો હતો, 2 વર્ષથી નહીં, એ જાતે કે છે. અને મોઢાની તકલીફ હતી, 20 વર્ષથી લખવું હતું, અને 20 વર્ષથી જે લખવાની તકલીફ દવા બધું કરાય, કોઈ જગ્યાએ સારું થતું. ખાલી 2 દૂધની બોટલ રાખી અને 20 વર્ષનો લખવો ખાલી 2 મહિના મટી ગયો. આ શ્રદ્ધાનો પુરાવો છે પટેલ. હરકમાં હોંભરવા રહેતા નહીં, અને તમે ડર ના તો ભેડ.
રામ રામ માં કમજીભાઈ આવે મારી એમને ગાય માટે માનતા રાખેલી એમને ગાયને સાપ કરડી ગયેલો માં એટલા માટે માનતા લીધે દૂધની બોટલ ની એને બી સારું થઈ ગયું. ત્યાર પછી માં એ જ ગાયને પાછું બળિયા દેવ નીકળ્યા એવું કે છે એના માટે બી માં માનતા રાખેલી એને બી સારું થઈ ગયું. માનતા પૂરી કરવા એમાં રામ રામ માં શાંતાબેન આવે ગુગલિયાથી મારી એમને શ્વાસની બીમારી હતી મારી અને 4 મહિનાથી વધારે પ્રોબ્લેમ કરતું હતું એટલે એમને ગોગામેલની ધામની એક દૂધની બોટલની માનતા લીધી કે મને શ્વાસ બંધ કરી દેજે માં જે શ્વાસ વધારે ચડે એમાં તું રાહત કરી આલજે. મારી એમ કઈ દૂધની બોટલની માનતા લેવાથી એમને તકલીફમાં રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં મધુબેન આવે મારી એમના છોકરાઓ માટે માનતા રાખેલી કે શારીરિક તકલીફ ઉભી થઈ ગઈ મારી અને શારીરિક નબળાઈઓ બી ચાલુ થઈ ગયેલી છોકરાઓને એટલે માનતા લીધી એમને દૂધની બોટલ ની ચોકલેટ ની પણ માં છોકરાઓ સારું થઈ ગયું. માનતા પૂરી કરવા એમાં રામ માં રેવાભાઈ આવે ઠાકોરા નાદરાથી મારી માનતા દીકરી માટે રાખેલી કે આ દીકરીને કમળો થઈ ગયેલો અને મોડામાં દાખલ કરેલી. ડોક્ટર એવું કહે કે 10 થી 12 દાડા રોકાવું પડશે તો જ કમળો મળશે. આ ભાઈ એટલે દવાખાના રહીને આગળવાળા ગોગામેલની ધામની દૂધની બોટલ અને મીઠાઈ ને શ્રીફળની તોરણ ચડાવીમાં એ માનતા લીધી અને તઈ નહીં જે ડોક્ટર 12 દિવસ કહેતો હતો એ 3 દિવસમાં સારું થઈ ગયું. રજા આપી દીધી. માનતા પૂરી કરવા આવ્યા. રામ આવજો ભાઈ. રામ માં અનિતાબેન આવે ફતેપુરાથી મારી એમની માતા માટે માનતા રાખેલી કે એમને માતાને માં 2 દવાખાને લઈ ગયા પણ ડોક્ટરે એવું કીધું કે એ બી સારું નહીં થાય એમ કે અમદાવાદ બી લઈ ગયા કઈ બી સારું નતું થતું પણ મારી આ માનતા રાખી એમની મા માટે 10 દૂધની બોટલ અને એમના ભાઈ માટે 20 દૂધની બોટલ એમ કરીને 30 દૂધની બોટલની માનતા 2 દર્દીઓ માટે રાખેલી માં અને 30 બોટલ દૂધમાં એમના જે રિકવરી જોઈતી એ રિકવરી આવી છે માં પણ નીચો પ્રોબ્લેમ છે આ માનતા પૂરી કરવા એમાં. રામ માં સફળતાબેન આવે લીમડીથી મારી એમને માનતા એમની બેન માટે રાખેલી કે એમની બેનને કે શારીરિક તકલીફ ઉભી થઈ માં અને શારીરિક તકલીફમાં એવું હતું કે આંતરડામાં પાણી ભરાય અને લીવરનો હોજો એવું ડોક્ટરે કીધું રિપોર્ટમાં આવ્યું અને ત્યાર પછી આ બેને આગળવાળા ગોગામેલની ધામની માનતા રાખી માં કે માં મારી બેનને સારું થઈ જવું જોઈએ અને માનતા લઉં પછી હું રિપોર્ટ કરવા કાઢું નહીં લાવવો જોઈએ તો મારી માનતા લઈને રિપોર્ટ કરવા ગયા તો રિપોર્ટમાં નહીં લાયા. મારી જે ફેફસામાં પાણી કીધેલું અને જે લીવરમાં બી સોસો કીધો બધો આરામ થઈ ગયો. માનતા પૂરી કરવા એમાં. રામ માં ફતેપુરાથી આવે મારી સલ્લાબેન મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમનો દીકરો મારી 4 વર્ષથી દારૂ પીતો હતો અને દારૂનું બંધારણ થઈ ગયેલું ખરાબ મારી એટલા માટે આ બેને દૂધની બોટલની માનતા રાખી આગળવાળા ગોગામેલની ધામની કે માં 4 વર્ષથી દારૂ પીવે છે પણ દારૂ છોડાવવો છે તો મારી માનતા લેવાથી એમનો દીકરો 1 મહિનાથી દારૂ નહીં પીધો અને દારૂનું વ્યસન છૂટી ગયું. માનતા પૂરી કરવા એમાં. રામ માં લાલાભાઈ આવે પેથાપુરથી મારી આ માનતા એવી છે ખરેખર આ માનતા જોવા જેવી છે કે એક સાયન્સ થી પાછું પડે એ શ્રદ્ધા પુરાવો આ કાકા જોડે મળશે. 11 વર્ષથી દાઢનું કેન્સર હતું કાકાને 11 વર્ષમાં મારી આ કાકાએ શું ના કરાયું હોય દોરા ધાગા દવા પાણી પૈસાનું પાણી કરી નાખ્યું કઈ જગ્યાએ મટ્યું નહીં એમ કે અને આપણે આગળવાળા ગોગામેલની ધામમાં મારી 5 રવિવાર એટલે 1 મહિના પહેલા આયા અને 1 દૂધની બોટલ અને ચોકલેટ મારી રાખેલી એમને માનતામાં 11 વર્ષથી હું પીડાઉં છું કેન્સરની બીમારીમાં દાઢની મને કઈ જગ્યાએ રાહત નથી થતી પણ માં હું તારા પારણે આવ્યો છું તો માં માનતા લઉં છું. મારી 1 જ મહિનામાં 11 વર્ષનું કેન્સર હતું જે ડોક્ટરો નીલ રિપોર્ટ નતા આવતા આપણી શ્રદ્ધા આસ્થા અને આગળવાળા કેન્દ્ર ધામનું એમને માનતા લેવાથી એમને 11 વર્ષનું કેન્સર મારી 1 જ મહિનામાં થઈ ગઈ રિપોર્ટ નહીં લાવ્યો માં તો માનતા પૂરી કરવા આવ્યા. કેન્સર જેવી ભયાનક બીમારી પટેલ 1-2 વર્ષથી નહીં પણ 11 વર્ષથી દાઢનું કેન્સર હોય જે ડોક્ટરો થાકી ગયા હોય જે બધું કરાયું હોય પણ આગળવાળા ધામ પ્રત્યે શ્રદ્ધા રાખી એની એ શ્રદ્ધા ખાલી 5 રવિવારની અંદર 11 વર્ષનું કેન્સર 5 રવિવારમાં મટી ગયું. પટેલ આ શ્રદ્ધા છે. આ શ્રદ્ધાના પુરાવાથી મને મેળવીને જને જને અરજી કરી છે તે અરજી કરી વ્યર્થ જવા દેતી નહીં. આ એના પુરાવાથી પટેલ એટલે જને જને માનતાની ભીડ એમને નહીં થતી. આ બધા અરજી કરતા હશે પટેલ કે મારું ફલાણું દુઃખ છે મારું ફલાણું દુઃખ છે. પટેલ દર રવિવારે ઓનાથી ડબલ ભીડ હોય માનતા કરવા વાળાની
તો તમે વિચાર કરો કે દર રવિવારે આજથી મોતરાઓ આવતી દર રવિવારે અમે મેલડીનું કામ કરવાની જવું પડતું હોય. આ બધો માટે મારે એક પગે તપ નહીં આદરવું પડતું હોય, મારા રોમના આજીજી નહીં કરવું પડતું હોય. આ મારું સત જળવાઈ રહ્યું છે. આ સતના લીધે હમણાં બધો ના કોમ થાય છે. આ ભૂમિની પોચ વગેરેની પુનઃ પુંડી પારમે મેલડીએ બધી પારકદી તૂટવા દઉં તો જગતમાં મારું નામ મેલડી. રોમના રોમથી જાગીશું, રોમના નામથી બનશે એવું. પટેલ રોમનું નામ જો જાગતું હોય તો રામ રામ પટેલ આ બેલેન્સ છે. રોમનું નામ એક બેલેન્સ છે. ખાતામાં પડેલું બેલેન્સ ગમે તારે પૂરું થઈ જાય. આ કદી પૂરું થતું નથી. આવા મારા મેલડીના આશીર્વાદ. રામ રામ આ મારા માટે નામ જાપ કર્યા છે. આ મારા માટે 2 ચોપડા ભર્યા છે રામ નામ લખી પટેલ. અને મારા મેલડી આ ભેટ અમૂલ્ય છે. કરોડો રૂપિયા ખર્ચવાથી પણ આ ભેટ કોઈને દેવી શક્તિ ભગવાનને પ્રાપ્ત થતી નથી. આ રામ નામના જે દીકરીએ જાપ કર્યા છે, જે મંત્ર લખ્યા છે, એ મારા માટે લખ્યા કે માં તને અર્પણ કરું છું. પણ આ બેલેન્સ એના ખાતામાં જમા થયું, એના ખાતામાં જમા કર્યું મેં. એ મજરાતે ટંકો કરે તો મારે મેલડીને હાજર થવું છે. આ બેલેન્સ છે. આ બેલેન્સ કદી પાછું પડતું. અને જેને મારી કૃપા લેવી હોય એ બધા એક જ વાત કરું છું, બસ આવા રોમના નોમના જાપ કરીશું પટેલ. સદૈવ મારી આશીષ તમારા પર રહે. જાઓ મારા મેલડી સાહેબ. રામ રામ માં કૈલાસબેન આવે મળે. આ બેન નું એવું કેવું છે કે મને 4 વર્ષથી આખા શરીરમાં દુખાવો થતો, દવાખાને જતો બી રાહત નથી થતી. અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે 4 દૂધની બોટલની માનતા લીધી માં, તો મને 4 વર્ષનો જે દુખાવો હતો એ દુખાવામાં રાહત થઈ ગઈ અને દુખાવો નહીં થતો. પણ મારી એ બેન નું એવું કેવું છે કે ડોક્ટરે મને રિપોર્ટ આપ્યો છે કે મારા બોડીમાં કે મારા શરીરમાં લોહી નહીં બનતું માં, સિકલ સેલ નો રિપોર્ટ આવ્યો છે માં. આ રિપોર્ટ તારા હાથમાં મૂકવો છે મારે એમ કે માં, કે લોહી તો તારે જ બનાવવાનું છે માં. રામ આ રિપોર્ટ તારે જોઈએ છે પાછું? પટેલ તારું લોહી ના બનતું હોય આથી 9 દાડા પછી તારે આના રિપોર્ટ કરાવવાનો. આ રિપોર્ટ મેં ફાડી નાખ્યો. અને 9 દાડા ડોક્ટર એવું કે તારા શરીરમાં 13% લોહી છે. કેટલું? તો જ મારી કહાવત ઓજા મારા મેલડી નાખશું. એ બધું પેલા તારી આ એક તકલીફ મટવા દે, પછી બાકીની જે ખોટ છે એ પૂરી કરી આલી. રામ રામ માં મંજુલાબેન આવે મળે. કેન્સર એમને ગળવાળા થયેલું હતું અને ઓપરેશન કરવાની જરૂર નથી માં. એટલે આગળવાળા ગોગા મેલની ધામની 11 દૂધની બોટલની માનતા લઈને ગયા કે કેન્સરનું જે ઓપરેશન કરવાનું છે એ સક્સેસફુલ થવું જોઈએ. મારી 11 દૂધની બોટલની માનતા લઈને જઈ કેન્સર કરાઈને આવ્યા. અને આપણી સમક્ષ એ માણસ ઉભા છે, કેન્સર બી સારવાર સારી રીતે થઈ ગઈ છે, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. બધા મેલડીના આશીર્વાદ. જય મારી કૃપા તમારા માટે. જે મને નમ્યા છે એને જગતમાં ના નમવા. ધીરજ રાખવી. આશા મોણસની પરીક્ષા વધારે લડી, કસોટી વધારે કરી. અરજી કરો કદી ના કરો. પણ તો જોતા જો કદાચ મારો પાલવ ના જોડો તો તમારા કે રાત ને રજવાડો કરી દઉં બેડી માં. રામ રામ માં જગદીશભાઈ આવે માં સરસ્વતી મળે. આ ભાઈ ને એવું હતું કે ગાડી લેવી હતી મારી, અને ગાડી માટે એમને સપનું હતું કે લોન લઈ લેવાની હતી, પણ લોન મંજૂર નથી થતી. 5 દિવસથી ધક્કા ખાતા બેંકમાં, પણ બેંક વાળો હાથ ઊંચા કરી દે તો ગમે તે રીતે. એટલે માં આ ભાઈ ને એવું થયું કે આગળવાળા ગોગા મેલડી ધામ માં તું બધાની માનતા પૂરી કરે, પણ હું બી માનતા રાખું મારે ગાડી લાવી છે, તો મારી 5 દિવસ ધક્કા ખાઉં છું. એ ધક્કા તું મને ના ખવડે. જે બેંક વાળો જે મને ના પાડી એ જ બેંક વાળો મને હમેથી ફોન કરે તો જ સાચું માં. તો મારી એમ કરીને આ ભાઈએ દૂધની બોટલ અને મીઠાઈની માનતા રાખી. તો મારી માનતા લેવાથી 3 જ કલાકમાં એના મેનેજરનો ફોન આવ્યો અને મેનેજરે લોન કરી આલી અને ગાડી બી ઘેર આવી માનતા પૂરું પરિવાર છોડવાયું માં. રામ રામ. રામ રામ માં રાજસ્થાન બાજુથી આવ્યો ઋષિબેન માં. મારી શારીરિક તકલીફ હતી આ બેન ને આખા શરીરમાં, એટલા માટે
ધોરણ રાખેલું શ્રીફળનું અને દૂધ રાખે દૂધની બોટલની માનતા માનેલી કે આગળવાળા ગોગા મેલડી ધામની મારી માનતા લેવાથી એમને શારીરિક તકલીફમાં સારું થયું છે તો માનતા પૂરી કરવા અમારા રામરામમાં ઠાકોર નાદરાથી અનિલભાઈ આવે મળી એને ખુદ જાતે બી શરીરમાં તકલીફ હતી અને એમને દીકરીની બી તકલીફ હતી એમ કરીને 4 દૂધની બોટલની માનતા આગળવાળા ગોગા મેલડી ધામની લેવાથી બંનેને સારું થઈ ગયું માનતા પૂરી કરવા રામરામમાં કૈલાસબેન આવે મળી નાની નાની માનતાઓ છે બધી 6 દૂધની બોટલ 3 માનતાઓ રાખેલી આગળવાળા ગોગા મેલડી ધામની એક શારીરિક તકલીફની છે ગાયની છે મારી એમ કરીને 6 દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યા તો માનતા સ્વીકાર કરવા માટે રામરામમાં ડાંગરિયાથી જસીબેન આવે માડી આ બેનને ડોક્ટરે ગળામાં કેન્સર એવું કીધેલું અને કેન્સરનો રિપોર્ટ બી પોઝિટિવ આવેલો માડી હવે આ બેન આગળવાળા ગોગા મેલડી ધામની એક માનતા લીધી કે માં મને ડોક્ટરે કેન્સર કીધું ગળામાં તો હું તારી એક શ્રીફળ દૂધની બોટલ અને હાર હું ચડાઈ ગઈ પણ મારો જે ગળાનો રિપોર્ટ નહીં લાવવો જોઈએ મારી એમ કરીને એમને માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની ત્યાર પછી 1 મહિના પછી એ રિપોર્ટ કરવા ગયા તો ડોક્ટરે એવું કીધું કે કેન્સર નહીં તને નીલ રિપોર્ટ છે તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામમાં કપિલાબેન આવે માડી એમને પગની તકલીફ થયેલી ઓચિંતી એટલે દૂધની બોટલની માનતા લીધી કે માં દૂધની બોટલની માનતા હું તારી લઉં મને તકલીફમાં આરામ થઈ જવો જોઈએ તો માં એમને તકલીફમાં આરામ થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ કેટલા સમયમાં મટી ગયું? એક જ મહિનાની અંદર 2 વર્ષથી જે મોઢાનું કેન્સર હતું એ નાબૂદ થઈ ગયું. હા મારી અત્યારે બિલકુલ નથી. ના માં જય મારા મેલડીના આશીર્વાદ. આ કઈ કૃપા? આ કોણ કરો? બોલો. કેન્સર જેવી ભયાનક બીમારી દવા કરવા છતાંય ના હારી થતી હોય એ ખાલી દૂધની બોટલની માનતા રાખવાથી મટી જાય કે આ દેવની કૃપા છે, દેવના આશીર્વાદ છે. આ દેવ કરી શકે, બાકી કોઈ માનવ કરી શકે? આટલું ખોટું ભાઈ. કેન્સર જેવા દર રવિવારે પૌષ્ટિક ઘસ એ સેવા હોય એમાં આપણે મટી ગયું. માનતા રાખવાની પટેલ આનાથી મોટા પુરાવા ટીવીના હોય છે. રામમાં મોલારાથી મનસુખભાઈ આવે માડી કાકાને એવું કેવું કે મારે ભેંસ સુયાયેલી માં પણ ભેંસ સુયાયા પછી 10 દિવસ સુધી દૂધ ના આવ્યું માં અને 10 દિવસ દૂધ ના આવ્યું એટલે એમને ગુવાને બધું કરાયું માડી પણ કઈ જગ્યાએ રાત ના થઈ. પછી આ એવું કે અમે એક વાર આગળવાળા ગોગા મેલડી ધામમાં આવેલા હતા ત્યાર પછી રવિવારના દિવસે સવારે મેં માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા 10 દૂધતા 2 એટલે 12 દૂધની બોટલ માનતા કઢાવી છે પણ એક મારું દૂધ જતું રહ્યું છે ભેંસનું એ પાછું આવવું જોઈએ માડી 1 મહિના પછી તું બે ટાઈમ જે દૂધ આવતું એ પાછું લઈ જાય માનતા પૂરી કરવા એમાં રામમાં કાંતાબેન આવે સંજેલી થી માનતા એમને વહુ માટે રાખેલી કે એમને વહુને ડિલિવરી સમય હતો માં અને દવાખાને દાખલ કરેલી તો ડોક્ટર એવું રાહ જોઈને થાક્યા માંડી. 1 દિવસ ગઈ આખી નાઈટ ગઈ પછી બેને એવું કીધું કે આગળવાળા ગોગા મેલડી ધામ માં તારી દૂધની બોટલ ચડાવી છે તો મારી વહુને નોર્મલ ડિલિવરી થવી જોઈએ. મારી માનતા લેવાથી એમને વહુને લગભગ બીજા કે ત્રીજા જ કલાકે નોર્મલ ડિલિવરી થઈ ગઈ તો માનતા પૂરી કરવા એમાં રામમાં રમીલાબેન આવે માડે એમને વહુને બી 8મા મહિને શારીરિક તકલીફ ઉભી થયેલી એના માટે આગળવાળા ગોગા મેલડી ધામની 2 દૂધની બોટલની માનતા લીધી એમને વહુને બી સારું થઈ ગયું અને બીજી માનતા એમના સસરા માટે રાખેલી એમને બી સારું થઈ ગયું એમાં માનતા પૂરી કરવા રામમાં સંગીતાબેન આવે વાંગણથી ફતેપુરા બાજુથી મારી માનતા 3 લઈને આવેલા અને માનતા આગળવાળા ગોગા મેલડી ધામની મારી એમ કરીને 12 દૂધની બોટલ થાય છે. પહેલી માનતા એમના દેરાણી માટેની કઈ ગતિ મારી કે ઝઘડા માટે રિસાઈની ઘેર બેઠેલા એમના પિયરમાં અને માં દિવાળીનો સમય આવતો હતો તેમને દૂધની બોટલની માનતા રાખી અને એનામાં પોલીસ સ્ટેશન બી ચડી ગયા માં થાણી થઈ ગયું એવું કે છે પણ માં લઈ આવતી તો લઈ આવજે દિવાળી આવે છે એમ કરી માનતા લીધી મારી દિવાળીના દિવસે સાંજે એમની દેરાણી ઘેર આવી ગઈ અને બીજી શારીરિક તકલીફ એમને દીકરાને થતી હતી એના માટે રાખેલી મારી 12 દૂધની બોટલમાં 3 માનતાઓ પૂરી થઈ માનતા પૂરી કરવા એમાં રામ અને એમનું મેડિકલ પાસ નતું થતું પેલા ઘણા તકલી ગયા કે વિદેશ જઈને કમાવું છે પણ મેડિકલ પાસ નથી થતો તો મારે જવાતું નથી. આગળવાળા ગોગા મેલડી ધામની માનતા રાખેલી મારી એવું વખતે અને માનતા લેવાથી મેડિકલ બી પાસ થઈ ગયા અને હવે કઈક 10 દિવસની અઠવાડિયામાં કઈક એમની ટિકિટ બી આવી ગઈ વિદેશ જતા દર્શન કરવા આવ્યા રામ વિદેશભાઈ તમે યાદ કરશો તમારા માટે હાજર.
રામ રામ માં ભાવનાબેન આવે નસીબપુર થી મારી એમની ભેંસને શારીરિક તકલીફ થઈ ગયેલી અને એમાં દૂધ બી જતું રહેલું તેમને ગોગામેલની ધામની માનતા લીધી દૂધની બોટલ ચડાવી ગઈ પણ ભેંસને સારું થવું જોઈએ અને દૂધ બી સારું આવવું જોઈએ મારી માનતા લેવાથી ભેંસને સારું બી થઈ ગયું અને 4 લીટર દૂધ બી ચાલુ થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં પીપલોદ થી જગજીભાઈ આવે મારી આ ભાઈને એવું કેવું છે કે મારી માને 10 થી 12 બોટલ ચડાવવા છતાં બી આરામ નતો થતો પછી હું આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને દૂધની બોટલની માનતા લીધી એમાં જે બાટલા ચડાવવા છતાં બી અમને રાહત ના થઈ તો દૂધની બોટલ ને માનતા લઈને જાઉં તો એમાં રાહત કરી છે મારી માનતા લેવાથી એમની માને સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં શાંતાબેન આવે નસીબપુર થી મારી આ બેન ને એવું કેવું કે દીકરી બીમાર થઈ ગયેલી અને દવાખાના લઈ જવા માટે 10,000 ની ખાસ જરૂર પડેલી માં અને પૈસા કઈ મળતા નતા દીકરી સારવાર માટે પછી આ બેને એવું કીધું કાગળવાળા ગોગામેલની ધામ માં હું તારી માનતા લઉં દૂધની બોટલ ની પણ મને 10,000 ની સગવડ કરી આલતી હોય તો આ દીકરીને દવાખાના લઈ જાઉં મારી માનતા લેવાથી અડધા જ કલાકમાં 10,000 નું સગવડ થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ 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 મારી આ ભાઈ બાણાસીમોલ થી આવે છે મારી એમના ઘરવાળીને મારી શરીરની તકલીફ હતી હાથ પગ દુખતા અને ચક્કર આવતા હતા મારી તેમને દૂધની 2 બોટલની માનતા રાખી મારી અને એમને આરામ થઈ ગયો અને એમના પપ્પાને પણ શારીરિક દુખાવાની તકલીફ હતી મારી એ પણ રાહત થઈ ગઈ મારી તો બંને માનતાઓ પૂરી થઈ માં તો દર્શન કરવા માટે આવ્યા છે મારા રામ રામ માં નૈનાબેન આવે સંતરામપુર થી મારી આ બેને માનતા ખુદ જાતે રાખેલી કે સાનિધ્ય મારી કે માં આગળવાળા ગોગામેલની ધામ મારી 2.5 વર્ષથી મારા લગ્ન થયા છે પણ જે સંતાન પ્રાપ્તિ જોઈતું એ નતું થતું માં એટલે એમને જાતે ખુદ પોતે જ રાખેલી કે માં હું મીઠાઈ અને દૂધની બોટલ ચડાવી ગઈ પણ માં મને જે સંતાન પ્રાપ્તિનું સુખ નથી મળ્યું એ માનતા લેવાથી માં તું પૂરું કરી આલજે માનતા પૂરી કરી ગઈ મારી માનતા લેવાથી આ બેનને અત્યારે સારા દિવસો જાય છે લગભગ 3 થી 4 મહિના થઈ ગયા છે અને માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં સવિતાબેન આવે ગોધરાથી મારી એમના ઘરવાળાને ચિત્તોડની જે અસર થઈ ગયેલી બધે ઘણા લઈને રખડ્યા પણ કઈ જગ્યાએ આરામ ના થયો પછી આગળના ગોગામેલની ધામની દૂધની બોટલની માનતા લેવાથી એમને રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં પરેશભાઈ આવે ગોધરાથી મારી એક એમને દીકરા માટે માનતા રાખેલી કે દીકરાને શોરૂમ પર નોકરી કરતો છે મારી અને કઈક અલગ કારણોસર એને નોકરીમાંથી ઘેર કાઢવામાં આવ્યો માં પછી આ ભાઈ એવું કીધું કે તારી દૂધની બોટલની માનતા રાખું આગળવાળા ગોગામેલની ધામ માં તમારા દીકરાને પાછા શોરૂમ પર બોલાવવું પડશે મારી દૂધની બોટલ માનતા લેવાથી જ્યાં નોકરીથી ત્યાં પાછો બોલાયો ત્યાં માનતા પૂરી કરવા આવ્યા માં અને બીજી માનતા એમની ખુદની હતી માં અને એક બીજો એમનું એવું છે કે મને માએ દીવો કરવા કીધેલો મસાણી માનો અને પાછો મેં કર્યો અને મને ચમત્કાર થયો છે તો માં એકમાં વધાવો અને એકમાં કંકુ દાણા એવું કઈક કહેવા માંગે છે માં પણ ખાસ સફળતા માટેની તેમાં આ માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં મીરાબેન આવે મારી એમના ભત્રીજા માટે માનતા રાખેલી કે શારીરિક તકલીફ થયેલી એટલે આગળવાળા ગોગામેલની ધામની દૂધની બોટલની માનતા લેવાથી એ શારીરિક તકલીફમાંથી રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં ઉર્લાબેન આવે મોટી સત્સંગથી મારી એમના ઘરવાળા લગભગ 11 થી 12 વર્ષ જૂનો દારૂ પીતા હતા આ દારૂ વ્યસન ખરાબ હતું માં એટલે બેન આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને દૂધની બોટલની માનતા લીધી કે મારા ઘરવાળાને દારૂ છૂટી જવું જોઈએ મારી દૂધની બોટલની માનતા લેવાથી એમના ઘરવાળો 11 વર્ષથી જે દારૂ પીતો હતો અને 4 મહિનાથી દારૂ નહીં પીતો માનતા પૂરી કરવા આવ્યા રામ માં સંગીતાબેન આવે ઠાકોર નાદરાથી મારી બેનને શારીરિક તકલીફ ઉભી થઈ હતી બધી જુદી જુદી રીતે તેમને દૂધની બોટલ માનતા લેવાથી એમાં આરામ થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ માં રેખાબેન આવે મારી એમના ઘરવાળાને મારી શારીરિક તકલીફ ઉભી થયેલી કે મોઢામાં ચાંદા અને બીજી તકલીફ ઉભી થયેલી એમ કઈ દૂધની બોટલ માનતા લીધી તો માનતા લેવાથી એમને રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ માં કાળીબેન આવે મારી આ બેન નું એવું કેવું એક જગ્યા રાખેલી વેચાતીમાં અને જગ્યા વાળા મને હેરાન કરતા હતા લાકડા બી કાપી ગયા મારી તો એમ કરીને દૂધની બોટલ ની માનતા લીધી આગળવાળા ગોગામેલની ધામની તો માં મને હેરાન ના કરવા જોઈએ તો માનતા લેવાથી એ લોકો હેરાન નહીં કરતા માનતા પૂરી કરવા રામ માં બેંડાથી ઋષભભાઈ આવે મારી માનતા સરપંચ ની ચૂંટણી વખતે રાખેલી હતી જૂની માનતામાં કે આ છોકરા એવું કીધેલું કે મારી મમ્મી કે જે બી ઉભું છે મારી એ જીતી જવું જોઈએ હું આ તારું સાનિધ્ય નહીં જોયું પણ મને કોઈ કીધું તો મોબાઈલ ચાલુ કરીને હું આ દૂધની બોટલ ને ચોકલેટ ને માં હું તારી માનતા રાખું છું પણ જીતી જવું જોઈએ મારી માનતા ઘેર બેસી રાખી તો એમને મમ્મી સરપંચ જીતી ગયા તો માનતા પૂરી કરવા આવ્યા મારા રામ
રામ રામ માં સંજયજી મણિબેન આવે માડી માં આ બેન એવી માનતા રાખેલી કે 3 વર્ષથી છાતીમાં દુખાવો થતો હતો માં અને ઘણી બધી જગ્યાએ રખડ્યા પણ કઈ જગ્યાએ રાહત ના થઈ તો આગળવાળા ગોગા મેલડી જામની દૂધની બોટલની માનતા લેવાથી એમને જે શરીરમાં તકલીફ પડી છે જૂની 3-4 વર્ષ જૂની એમાં રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં રામ 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 માં મહેશભાઈ કરીને આવે માડી કે 10મા ધોરણની પરીક્ષા લેલી અને 10મા ધોરણની પરીક્ષામાં ફેલ થયેલો ભાઈ તો માં આગળવાળા ગોગા મેલની જામની માનતા લીધી કે માં હું આ દૂધની બોટલ અને શ્રીફળ ચડાવી માડી પણ મને પાસ કરે બીજી વાર પરીક્ષા આલો તો મારી બીજી વાર પરીક્ષા આલવા માટે ગયા અને તારી માનતા લઈને ગયા આગળવાળા ગોગા મેલની જામની બીજી વાર પાસ થઈ ગયા માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં ગવા ડુંગર હરણભાઈ આવે માડી એમના ભાઈ ને એક્સિડન્ટ થયેલો એટલે દવાખાનામાં હતા માં ત્યાં ભાઈએ માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે માં મારો ભાઈ સારો થઈને ઘેર જલ્દી આવી જશે તો આ દૂધની બોટલ માનતા પૂરી કરી છે તેમનો ભાઈ સારો થઈને જલ્દી ઘરે આવી ગયો માનતા પૂરી કરવા એમાં રામ 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 માં મનસુખભાઈ હવે માંડલી થી મારી આ ભાઈ એવું કેવું છે કે મારે કે ટ્રેક્ટર ઠેસર છે હું ભાડે ફેરવતો મારી પણ આવક નથી આવતી અને તારી આગળવાળા ગોગા મેલડી જામની દૂધની બોટલની માનતા લેવાથી કે માં મારી જોડે ટાઈમ નથી એટલું કામ આવ્યું છે તો માનતા પૂરી કરવા આવ્યો મારા રામ રામ સંભળામાં ગોગલિયાથી આલમભાઈ આવે મારી માનતા બધી 3 છે અને 3 માનતા 13 દૂધની બોટલ થાય છે એમાં પહેલી માનતા એમના દીકરા માટે રાખેલી કે મેં દીકરાને મારી હોસ્ટેલમાં મૂકેલો હતો પણ કીધા વગર ઘેર આવતો ભણવા મગજ નથી દોડતું એટલા માટે માનતા લીધી તે એમાં બી હોસ્ટેલમાં રહીને ભણે છે અને મગજ બી ચાલતું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં પીપળિયાથી નવરતભાઈ આવે માડી આ ભાઈને એવું કેવું છે કે એમના ઘરવાળીને માડી કઈક મગજમાં અસ્થિર થઈ ગયા છે કે મગજ કામ ના કરતો કારાવડ માટે કામ કરવા જતા એમાં અને 15 દિવસથી મળતા નતા પછી આગળવાળા ગોગા મેલડી ધામની આ ભાઈએ માનતા લીધી કે માં મારા ઘરવાળી મળતી નથી પણ દૂધની બોટલ માનતા લઉં છું મળી જવી જોઈએ તો મારી 15 દિવસે એમની ઘરવાળી ઘેર જાતે આવી માં માનતા લેવા છે માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં મણિબેન આવે ભંડોઈ થી મારી આ બેન નું એવું કેવું છે કે બોર મેલાયા પછી પાણી જ ના આવ્યું પછી આગળવાળા ગોગા મેલડી ધામની દૂધની બોટલની માનતા લીધી કે માં પાણી નથી આવ્યું પણ પાણી લાવવાની જવાબદારી તારી કે માનતા લીધી માં અને માનતા લેવાથી એ જ બોરમાં પાણી લગભગ 3 થી 4 કલાક આવી ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં સંજીબેન આવે માડી એમની દીકરી માટે માનતા રાખેલી કે 3 વર્ષથી ગાંઠો થતી માડી અને ગાંઠો મટતી નથી પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને એમને પેડા અને દૂધની બોટલ માનતા લીધી કે માં મારી દીકરીને રાહત થઈ જવી જોઈએ મારી ગાંઠો જે હતી આગળમાં મોડી અને બીજી નવી ગાંઠો નથી થતી તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં રમીલાબેન આવે માડી એમના દીકરાને એકદમ ઓછું થઈ ગયેલું એમ કે ડોક્ટર રિપોર્ટમાં 5% લોહી આવ્યું તો આ બેને દૂધની બોટલ માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે મારા દીકરાને લોહી બનવું જોઈએ અને લોહીનું ટકાવારી કમ્પ્લીટ થઈ ગઈ જોઈએ માનતા લેવાથી મારી જે 5% લોહી હતું એ લેવલે લોહી આવી ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં સરસ્વતી ભોળીબેન આવે માડી આ બેન ને શારીરિક તકલીફ ઉભી હતી કે શારીરિક દવાનો પ્રોબ્લેમ હતો મારી 2 વર્ષથી મારી ઘણું બધું કરાવી દવા કરાવી બુવા કરાવી કઈ જગ્યાએ રાહત ના થી માં અને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને ખાલી 2 દૂધની બોટલની માનતા લેવાથી આ બેન ને 1 જ મહિનામાં રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં મલેકપુર થી મુકેશભાઈ આવે માડી માનતાઓ લગભગ બધી 4 છે અને કાગળ આખો લખી લઈને આવેલા છે કે પહેલી માનતા એમની પોતાની છે કે એમને માથું દુખતું બીમાર પડતા હતા અને એના માટે 6 દૂધની બોટલ અને 2 પેકેટ ચોકલેટ રાખેલી અને બીજી
માનતા એમની એવી છે, પોલીસ સ્ટેશનમાં સફાઈનો કામદાર તરીકે ઓર્ડર નતો મળતો, એને 1 કિલો મીઠાઈ અને 5 દૂધની બોટલ માનતા રાખવાથી એ ઓર્ડર બી મળી ગયો અને પગાર બી ચાલુ થઈ ગયો છે. અને ત્રીજી માનતા પોલીસ સ્ટેશનમાં પગાર મળતો હતો એના માટે રાખેલી, અને ચોથી માનતા ધવલભાઈ ને માથું દુખતું એના માટે બી રાખેલી, અને બીજી માનતા એક હતી જાગૃતિબેન તરીકે કે એમને ભૂખ નથી લાગતી એના માટે રાખેલી. એમ કરી 20 દૂધની બોટલ, 1 કિલો મીઠાઈ અને 2 પેકેટ ચોકલેટ, મારી 4 માનતાઓ પૂરી થઈ ગઈ. નોકરીનો ઓર્ડર મળી ગયો, પગાર બી ચાલુ થઈ ગયો અને ઘરમાં શારીરિક સંપત્તિ રીતે સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં કોઠંબાથી અંબાલાલ પઢિયાર આવે મારી હા ભાઈ, એવું તો એમનો બાબો કુવેત ગયેલો છે મારી, કુવેત જવા માટે અહીં આવેલો આપડે ત્યાં અને દર્શન કરી બી ગયો. એમના પપ્પાએ માનતા રાખેલી કે મારો છોકરો કુવેત સારી રીતે ખોકી જાય તો 2 દૂધની બોટલ માનતા હું આગળવાળા રોગામની ધામની પૂરી કરી દે. માં એ તો કુવેત સારી રીતે ખોકી ગયા. અને બીજી માનતા એમના માટે કે જે વર્ષોથી મારી એમના ઘરમાં જે જોઈતું હતું એમને વહુને માટે 5 દૂધની બોટલ રાખેલી કે સારો દિવસ આવશે તો 5 દૂધની બોટલ પૂરી કરી દે. મારે એમના વહુને સારા દિવસો જાય છે. 2 માનતાઓ પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં જેડિયાથી દિનેશભાઈ આવે માટે એમના ભત્રીજાઓ માટે માનતા રાખેલી માં કે એમના ભત્રીજા વહુને દવાખાનામાં 12 કલાકથી દાખલ કરેલા માં અને ડિલિવરી નથી થતી. પછી આ ભાઈએ માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ માં 5 દૂધની બોટલની માનતા લઉં. 12 કલાકની રાહ જોઈએ મારી, પણ એમાં કોઈ સમાધાન આવતું નથી. મારી માનતા લેવાથી જે 12 કલાક રાહ જોતા હતા એમને 3 જ કલાકે ડિલિવરી નોર્મલ થઈ ગઈ. માનતા પૂરી કરવાયા અને દીકરી આવી છે માં તો નામ તારા હાથે પાડવું છે એવી ઈચ્છા છે પરિવારની, તો મારી દીકરી લઈને આવ્યા છે મારા. દીકરીનો જન્મ થયો, માનતા ઘટી રાખી કે માં નામ પડાય છે તારા. એનું નામ હું પાડીશ તો દરેક ને ગમશે. મારું નામ પાડીનું બદલાશે નહીં. એટલે મા બાપ ને મંજૂર છે ભાઈ. એનું નામ આનું નામ આનું નામ કિશોરી દીકરા. કિશોરી નામ કિશોરી. મારા મેરડી ના આશીર્વાદ. રામ રામ. કિશોરી નામ કોનું હતું? કિશોરી તો શક્તિ નું નામ છે. જયારે કૃષ્ણ પરમાત્માએ ગોકુળમાં અવતાર લીધો ત્યારે હારે હાર નકલીજી પત્ની બની પ્રેમનો એક એ લખવા માટે રાધા રાણી નું નામ બીજું કિશોરી હતું. જ્યારે નવખંડમાં શક્તિ તરીકે પૂજા, જેના નામ જાપથી સકળ સંસારની અંદર તમામ સંકટ મીટી જાય. રામ રામ માં ગોરીબેન આવે વાલૈયાથી મારે એમના દીકરો લગભગ 4 મહિનાથી અસ્થિર મગજનો અને ગાડાની જેમ ફરતો હતો. મારે કઈ મગજ કામ ના કરે. પછી આ બેને આગળવાળા ગોગા મેલની ધામમાં 5 દૂધની બોટલની માનતા લેવાથી એમનો દીકરો 1 જ મહિનામાં સારો થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં ગોલનપુર થી મંગુબેન આવે મારે એમને માનતા એવી 2 દીકરા માટે રાખેલી કે મારી 4 વર્ષથી 2 દીકરા દારૂના રવાડે ચડેલા અને દારૂ છોડતા નતા. એટલે 5 દૂધની બોટલની માનતા લેવાથી 1 મહિનાથી હજુ દારૂ નહીં પીધો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં મેથાન થી જેટલાબેન આવે મારે
આ દીકરી માટે એમને માનતા રાખેલી કે એનો જન્મ થઈ ગયેલો મારી, અને ડોક્ટરે એવું કીધું કે તમારે મોટા દવાખાને લઈ જવું પડશે. તો માં આ બેને માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે માં હું શ્રીફળ ચૂંદડી અને પેડા અને હાર હું ચડાવે તો મારા દીકરીને ઘેર ને ઘેર લઈ જઈને હારું થઈ જવું જોઈએ. મારે જે ડોક્ટર બહાર લઈ જવા કીધેલું આ બેન ઘેર લઈ ગયા તો ઘેર ને ઘેર જ સારું થઈ ગયું, માનતા પૂરી કરવા અમારા. નામ પડાવવા આવ્યા છો મંજૂર છે તમને એવી તારીખ તો બદલાશે નહીં કરાવો મંજૂરી છે તો તે બધા ગમે એવું નામ પાડી હું તો જૂના જમાનો નહીં પાડું તમારે રાખવું હાજુ નહીં એનું નામ હર્ષ કુમાર. રામ રામ. શારદાબેન આવે મારી આ બેન માટે માનતા રાખેલી 5 દૂધની બોટલ આગળવાળા ગોગા મેલડી ધામની કે બેનને ડાયાબિટીસ હતું મારી, અને ડોક્ટરે એવું કીધું પગના અંગૂઠો પાકતો હતો મારી, અને પાક બનતો એમાં અંગૂઠો કાપવો પડશે એવું ડોક્ટરે કીધેલું. પછી આ બોલીએ 5 દૂધની બોટલ માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે માં અંગૂઠો નથી કપાવવો પણ મટી જવું જોઈએ. એમાંથી ડોક્ટર અંગૂઠો કાપવા કહેતો હતો એ અંગૂઠો કાપવાની જરૂર ના પડી અને સુકાઈ ગયું, માનતા પૂરી કરવા. રામ રામ.